સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં કીમ નદીની જળસપાટી વધતા પ્રશાસન હાલ તો એલર્ટ પર છે। ઉપરવાસમાં વરસાદનું પાણી કીમ નદીમાં આવતા હાલ તો નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદીની હાલની સપાટી 9.20 મીટર પર પહોંચી છે, જ્યારે કે ભયજનક સપાટી 11 મીટર છે। અને એવામાં સતત પાણીની આવકને જોતા પ્રશાસન હાલ એલર્ટ પર છે। એનડીઆરએફની ટીમ પહોંચી ચૂકી છે। 8 ગામોની મુલાકાતે નદી કિનારે વસેલા ઉમરાછી, બોલાવ, કઠોડરા સહિતના 8 ગામની મુલાકાતે એનડીઆરએફની ટીમ પહોંચી નીચાણવાળા વિસ્તારમાં લોકોને પરિસ્થિતિથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે। તો આ તરફ સુરતના પલસાણાના તાતી ઝઘડામાં 250થી વધુ લોકો ફસાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજહંસ ટેક્સ પાર્કમાં 250થી વધુ લોકો ફસાયા છે। જો કે આ ફસાયેલા લોકોને તુરંત બહાર નીકાળવા માટેની પણ કામગીરી કરવામાં આવશે। સુરતના પલસાણાના તાતી ઝઘડા વિસ્તારમાં 250થી વધુ લોકો ફસાયા છે। રાજહંસ ટેક્સ પાર્કમાં અહીં લોકો ફસાયા છે। 32 ગંગા ખાડીના પાણી લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે અને એવામાં બારડોલી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે અને ફસાયેલા લોકોને હાલ તો બહાર કાઢવામાં આવી રહ્યા છે। ગઈકાલ સાંજથી જ મેલ કામદારો ફસાયેલા છે, જેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। ગઈકાલ સવારથી સુરત જિલ્લાની અંદર અવિરત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર જળભરાવની સમસ્યા ઊભી થઈ છે। માંગરોળ તાલુકો હોય, માંડવી તાલુકો હોય, બારડોલી તાલુકો હોય કે પલસાણા તાલુકો હોય, હાલ આપણે પલસાણા તાલુકાના તાતી ઝઘડા ગામે આવેલા રાજહંસ ટેક્સટાઇલ પાર્કની અંદર છે અને તેની અંદર લગભગ ગળાડૂબ પાણી છે તે આખા ટેક્સટાઇલ પાર્કની અંદર ભરાઈ ચૂક્યા છે। 250થી વધુ લોકો છે તે આ ટેક્સટાઇલ પાર્કની અંદર ફસાયા છે અને જેને લઈને બારડોલી ફાયર વિભાગને કોલ મળતા બારડોલી ફાયર વિભાગ હાલ છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું છે અને રેસ્ક્યુની કામગીરી છે તે હાલ અહીં શરૂ કરવામાં આવી રહી છે। બારડોલી ફાયર વિભાગ અહીં છે તે ફાઇબર બોટ લઈને પહોંચ્યું છે અને જે અંદર ફસાયેલા છે લગભગ 250થી વધુ વ્યક્તિઓ, તેમને હાલ છે તે બચાવવાની કામગીરી અહીં છે તે શરૂ કરવામાં આવનાર છે। ગઈકાલથી જ આ વિસ્તારની અંદર છે તે ભારે પાણી ભરાઈ ગયા હતા અને જે આખી ટેક્સટાઇલ પાર્ક છે તે પાણીમાં ગળાડૂબ થઈ ગઈ છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે રીતે હાલ છે તે અહીં ફેક્ટરીમાં કામ કરતા જે કામદારો છે તે અહીં કઈ રીતે લોકોને એક બાદ એક છે તે થર્મોકોલની સીટની એક ટેમ્પરરી નાવડી બનાવી અને તમામ લોકોને છે તે એક બાદ એક સ્થાનિક લોકો બહાર કાઢી રહ્યા છે અને બચાવ કાર્ય હાલ સ્થાનિક લોકો પણ જે કારીગરો છે તે લોકો પણ કરી રહ્યા છે। જ્યારે બીજી તરફ છે તે બારડોલી ફાયર વિભાગની મદદ માંગવામાં આવતા હાલ બારડોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તમામ જે છે તે લોકોની બચાવની કામગીરી હાલ છે તે શરૂ કરનાર છે। ખાસ કરીને આપણી સાથે અહીં ફાયર વિભાગના જે જવાન છે તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે તેમને કઈ રીતનો કોલ હાલ છે તે મળેલો છે અને કેટલા લોકો ફસાયેલા છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। પ્રજ્ઞેશભાઈ, આ કઈ જગ્યા છે, કેટલા લોકો ફસાયા છે અને શું કોલ મળ્યો? આ બલેશ્વરની સામે રાજહંસ આખો ટેક્સ પાર્ક છે, એની અંદર ઘણા વ્યક્તિ ફસાયાનો કોલ અમને મળ્યો છે ત્યારે સ્થાનિકથી। તો અત્યારે અમારી ટીમ એક બલેશ્વરનું રેસ્ક્યુ પતાવી અને હાલ અત્યારે અહીંયા જે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન એની અંદર આવ્યા છે અને જેની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે લગભગ 5થી 10 ફૂટ જેવું પાણી છે એવું સ્થાનિકોનું કહેવું છે, જેના સંદર્ભે અત્યારે હાલ રેસ્ક્યુ કાર્ય ચાલુ કરીએ છીએ। આશરે કેટલા લોકો ફસાયા છે? આશરે 100થી 250 વ્યક્તિ ફસાયા એવું સ્થાનિકો કહે છે। બિલકુલ, તો જે રીતે ફાયર વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે 100થી 250 જેટલા આશરે વ્યક્તિઓ ફસાયા છે અને તેમને રેસ્ક્યુ કરવાનો કોલ છે તે મામલતદાર દ્વારા તેમને મળ્યો છે અને હાલ તેઓ અહીં ટેક્સટાઇલ પાર્કમાં પહોંચી ગયા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે લગભગ છાતી સુધીના પાણી છે તે આ ટેક્સટાઇલ પાર્કની અંદર છે તે પહોંચી ચૂક્યા છે।